સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે આગળ જોવાના છે કામદાર ડાયરેક્ટ પ્રથા એટલે કે લેબર ડાયરેક્ટરશીપ. બરાબર છે. એની અંદર છે કે પ્રથમ દૃષ્ટિએ મજૂર અને માલિકના આર્થિક હિતો પરસ્પર વિરોધી ભાસે છે. એટલે કે એક પક્ષકારનો આર્થિક લાભ બીજા પક્ષકાર માટે નુકસાનકારક સાબિત થાય છે. જેમ કે કારીગરને વધુ પગાર આપવાની માંગણી સંતોષવામાં આવે તો માલિકોના ભાગે આવતી બાકી વધતી અંતિમ કમાણીમાં ઘટાડો થાય છે. તો આમ ઔદ્યોગિક સમાજમાં મજૂરો અને માલિકો વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલે છે. તો આપણે જોઈએ છીએ સંઘર્ષ નિવારણના જે પગલાઓ છે, બરાબર છે. એની અંદર આપણે જોયું પતાવટના પગલાં ને બધું, બરાબર છે. પછી સામૂહિક સોદાગીરી, પછી કાલે આપણે જોયું એની અંદર જે ફરજિયાત લવાદી આવે છે એ જોયું અને ઔદ્યોગિક ટ્રિબ્યુનલ જોયું, બરાબર છે. એમાં આપણે ઔદ્યોગિક ટ્રિબ્યુનલની સાથે રાષ્ટ્રીય ટ્રિબ્યુનલ બી જોયું. ઓકે, તો આ જે ટ્રિબ્યુનલ હતા એની અંદર આપણે કલમ 7 પ્રમાણે અલગ અલગ બધી વસ્તુઓ જોઈ, બરાબર છે. હવે આ જે કામદાર ડાયરેક્ટ પ્રથા છે એની અંદર જ્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય કે મજૂર અને માલિક છે એના આર્થિક હિતો છે, બરાબર છે, એ કેવું છે કે ઓપોઝિશનમાં જાય છે. હવે અહીંયા કેવું છે કે જે આર્થિક લાભ છે એમાં માની લો કે માલિકો છે, બરાબર, એને જે પણ નફો થતો હોય, ઓકે, હવે કારીગર છે વધારે પગાર માંગે છે, તો એ જે નફો થાય છે એમાંથી જે જવાની છે પૈસા જવાના છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે અંતિમ કમાણી છે એ અહીંયા ઓછી થઈ જાય, બરાબર, એ રિડ્યુસ થઈ જાય છે. તો એના લીધે જે માલિક છે અને મજૂરો છે એના વચ્ચે અહીંયા સંઘર્ષ ઊભો થાય છે. તો સંચાલનની જે આધુનિક ફિલોસોફી છે એ પ્રમાણે જો કારીગરને જ માલિકોનો દરજ્જો આપવામાં આવે તો મજૂર માલિક વચ્ચેનો જે તફાવત છે અને તે દ્વારા ઉદ્ભવતા જે આર્થિક સંઘર્ષો છે એ આપોઆપ જ અહીંયા ટળી જાય છે. તો સંચાલનની અંદર જે પણ કારીગર છે, બરાબર છે, એને માલિક જેવો દરજ્જો આપવામાં આવે ને તો જે મજૂર માલિક છે ને એની અંદરનો જે તફાવત છે ને એ અહીંયા નીકળી જાય છે અને જે આર્થિક સંઘર્ષો ઊભા થાય છે એને આપણે અહીંયા ટાળી શકીએ છીએ. તો જે કામદાર ડાયરેક્ટ પ્રથા છે, એમ્પ્લોય ડાયરેક્ટરશીપ, એ મજૂર માલિકના તફાવતો છે એ દૂર કરતી દિશા તરફનું એક પ્રયાણ છે. આ વ્યવસ્થા હેઠળ એકમના જે નીતિ વિષયક નિર્ણયો છે એના કરતાં અહીંયા સર્વોચ્ચ સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એની અંદર આપણે મજૂરોના પ્રતિનિધિત્વ એવા મજૂર સંચાલકનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. તો સંચાલક મંડળ દ્વારા ઘડાતા નીતિ વિષયક નિર્ણયોમાં મજૂર સંચાલક મજૂરોની માંગણી અને દૃષ્ટિબિંદુથી અન્ય સંચાલકોને વાકેફ કરે છે. તો અહીંયા કેવું છે કે જ્યારે છે ને આ જે સિસ્ટમ છે, બરાબર, એ સિસ્ટમની અંદર જે નીતિ વિષયક જે નિર્ણયો છે, બરાબર, જે નીતિ વિષયક અહીંયા જવાબદારીઓ છે એમાં છે ને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય. તો એની અંદર જે મજૂર પ્રતિનિધિ છે, મજૂરના જે પ્રતિનિધિ છે એવા જે મજૂર સંચાલક એટલે કે લેબર ડિરેક્ટર, બરાબર, એનો બી અહીંયા સમાવેશ કરવામાં આવે છે. તો સંચાલક મંડળ દ્વારા જે પણ નીતિ નિયમો અહીંયા ઘડવામાં આવે છે એ નિર્ણયોમાં જે મજૂર સંચાલક છે, બરાબર, કે પછી મજૂરોની માંગણી છે કે એ લોકોના દૃષ્ટિબિંદુ છે એનાથી જે બીજા સંચાલકો છે ને, બરાબર છે, એ લોકોને અહીંયા માહિતગાર કરાય છે કે વાકેફ કરાય છે. તો જે મજૂર સંચાલક છે એ વ્યાપક ઔદ્યોગિક એકમના હિતમાં કર્મચારીઓએ હિતને પણ સંમિલિત કરે છે. તો આમ જે કામદાર ડાયરેક્ટ પ્રથા છે ને એ કાયમી ધોરણે ઔદ્યોગિક શાંતિ સ્થાપવા માટેમાં સહાયરૂપ થાય છે. ઓકે, તો તેનાથી ઔદ્યોગિક અશાંતિ જે છે એ દૂર થાય છે અને જે મજૂર અને માલિકો વચ્ચે સદભાવના કેળવાય છે, બરાબર છે, એ અહીંયા કેળવાઈ જાય છે. તો યુકે, યુએસએ જેવા વિકસિત દેશમાં કામદાર ડાયરેક્ટરની જે પ્રથા છે એ ખૂબ પ્રચલિત છે. ભારતમાં આ પ્રથાનો પ્રચાર ખૂબ જ મર્યાદિત સ્વરૂપે થયેલો છે. તો ભારતમાં સામાન્ય રીતે કેન્દ્રીય જાહેર ક્ષેત્રમાં આ જે એકમો છે એ એકમોમાં રાજ્ય કક્ષાના અને કેટલાક કોર્પોરેશનમાં કામદાર ડાયરેક્ટ પ્રથાનો અમલ કરવામાં આવે છે, બરાબર. તો યુએસ અને યુકેમાં તો બહુ વધારે પડતો આનું પ્રચલન છે, બરાબર છે, પણ આપણે ત્યાં એવું ઓછું જોવા મળે છે. ઓકે, પણ જો આ પ્રથા લાવવામાં આવે તો બહુ બધા પ્રોબ્લેમ જે છે અહીંયા સોલ્વ થઈ શકે છે.
હવે આપણે આગળ જોઈએ કામદાર ડાયરેક્ટ પ્રથાના ફાયદા, એટલે કે એડવાન્ટેજીસ ઓફ લેબર ડાયરેક્ટરશીપ. ઓકે, તો જે કામદાર ડાયરેક્ટરશીપ છે એ મજૂરોને સંચાલનમાં સહભાગી એટલે કે કો પાર્ટનર અહીંયા બનાવવાની એક પદ્ધતિ છે, જે ઔદ્યોગિક વિવાદ દૂર કરીને ઔદ્યોગિક શાંતિ સ્થાપવામાં સહાયક નીવડે છે. તો કામદાર ડાયરેક્ટ પ્રથાના મુખ્ય ફાયદાઓ જે છે એ નીચે પ્રમાણે છે. તો અહીંયા કેવું છે કે જે કામદાર છે એને ડાયરેક્ટરશીપ આપીને અહીંયા મજૂરોના સંચાલનમાં કો પાર્ટનર અહીંયા બનાવવાની પદ્ધતિ છે, બરાબર છે. તો એના જે ફાયદા છે એ આપણે જોઈએ. એમાં પહેલું છે કંપનીનું વેચાણ. તો કંપનીનું વેચાણ હિસાબી આંકડા, ઉત્પાદકતા જેવી કમાણીને રજૂ કરતી સંવેદનશીલ માહિતીથી કામદાર સંચાલક માહિતગાર બને છે. પરિણામે માલિકો અને કામદારોને છેતરી શકાતા નથી. તો અહીંયા જે પણ કંપનીનું વેચાણ છે, પછી એના જે હિસાબી આંકડા છે, પછી ઉત્પાદકતા, એવી બધી એનાથી જે કમાણી ઊભી થાય છે એ કમાણીને અહીંયા રજૂ કરતી સંવેદનશીલ માહિતી જે છે એ કામદાર સંચાલક જે છે ને એની અંદર, બરાબર છે, એને એની માહિતી અહીંયા મળે છે. તો પરિણામે કેવું છે કે માલિકો કામદારોને કોઈપણ રીતે અહીંયા છેતરી શકતા નથી, બરાબર. હવે એનો બીજો ફાયદો છે કે કામદાર ડાયરેક્ટર પ્રથા એ ઔદ્યોગિક લોકશાહી તરફનું પ્રયાણ છે. તો મજૂરોના હિત સંબંધી ચર્ચા વિચારણામાં મજૂરોના પ્રતિનિધિઓ એવા કામદાર સંચાલકને માલિકોના સંચાલક મંડળમાં માનભર્યું સ્થાન મળે છે. આનાથી મજૂરોનું ગૌરવ અને અહમ સંતોષાય છે. સાથે સાથે માલિકોને મજૂરો તરફનો સદભાવ અહીંયા વધે છે. તો જે કામદાર ડાયરેક્ટર છે એ પ્રથાથી જે ઔદ્યોગિક છે, ઔદ્યોગિક ફિલ્ડની અંદર લોકશાહી છે એ તરફનું પ્રયાણ અહીંયા વધે છે, બરાબર છે. અહીંયા રાજા પ્રજા જેવું ઊભું થતું નથી, બરાબર છે. તો મજૂરોના હિત સંબંધી જે પણ ચર્ચા વિચારણા અહીંયા કરવામાં આવે છે, તો એમાં મજૂરોના જે પ્રતિનિધિઓ છે એવા કામદાર સંચાલકને માલિકોના સંચાલક મંડળનું માનભર્યું સ્થાન મળે છે. ઓકે, તો આ જે છે મજૂર ગૌરવ અને અહમ જે છે એ સંતોષાય છે, અને માલિકો સાથે મજૂરો તરફનો જે સદભાવ છે એ પણ અહીંયા વધે છે. એના પછી ત્રીજો ફાયદો છે કે સંચાલક મંડળમાં બેઠેલો જે કર્મચારી છે એ સંચાલક નીતિ વિષયક નિર્ણયની ચર્ચામાં કર્મચારીઓના દૃષ્ટિબિંદુને અસરકારક રીતે અહીંયા રજૂ કરી શકે છે. તો પરિણામે કોઈપણ નિર્ણયમાં મજૂરોની અવગણના છે એ થતી નથી અથવા તેમને અન્યાય થતો નથી. તો જે સંચાલક મંડળમાં જે કર્મચારી છે એ કર્મચારી સંચાલક નીતિ વિષયક નિર્ણયની ચર્ચામાં કર્મચારીઓના દૃષ્ટિબિંદુને અહીંયા અસરકારક રીતે રજૂ કરી શકાય છે, બરાબર. રજૂ કોણ કરશે કે જે મજૂરોના પ્રતિનિધિ છે કામદાર સંચાલક એ. પરિણામે કોઈપણ નિર્ણયમાં મજૂરોની અવગણના અહીંયા થતી નથી કે પછી અહીંયા અન્યાય થતો નથી, બરાબર છે. એના પછી ચોથું છે કે કર્મચારી સંચાલક કોઈપણ ઔદ્યોગિક વિવાદ તેની ચરમસીમાએ પહોંચે અને તે હડતાલ અને તાળાબંધી જેવી અંતિમ પરિસ્થિતિમાં તે પહેલાં કામદાર સંચાલક મજૂર માલિક વચ્ચે કડી જે છે એ તરીકે અહીંયા કાર્ય કરે છે. તો જે કર્મચારી સંચાલક છે એ કોઈપણ ઔદ્યોગિક વિવાદને તેની લિમિટેશન સુધી પહોંચે ને એ પહેલાં અહીંયા પછી હડતાલ કે તાળાબંધી જેવી અંતિમ પરિસ્થિતિમાં પહોંચે ને એ પહેલાં જ અહીંયા કામદાર સંચાલક જે છે એ મજૂર માલિક વચ્ચે એક કડી બનીને અહીંયા સોલ્યુશન લાવવાની ટ્રાય કરે છે, અને ઔદ્યોગિક ઝઘડાઓ ઉદ્ભવે તે અગાઉ જ તેનો અટકાવવાનો અથવા દૂર કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કોઈ વસ્તુ જે છે એ ઝઘડામાં પરિણમે ને એ પહેલાં જ અહીંયા કેવું કરવામાં આવે છે કે જે પણ પ્રોબ્લેમ છે એ ઊભો થાય પહેલાં જ અહીંયા એનું સોલ્યુશન લાવી દેવામાં આવે છે. ઓકે, એના પછી પાંચમું છે કે કર્મચારી સંચાલક એ શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલ સંચાલક નથી, પરંતુ નિમાયેલ, એટલે અહીંયા ઇલેક્ટેડ નથી પણ નોમિનેટેડ છે, નિમાયેલ સંચાલક છે, બરાબર છે. આથી કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મુજબ જરૂરી એવી શેર હોલ્ડિંગ કરવું જરૂરી નથી. તો ટૂંકમાં અન્ય સંચાલકોની જેમ કંપનીના શેરમાં નાણાકીય રોકાણ કર્યા વિના આ પ્રકારનું સંચાલક પદ પ્રાપ્ત થાય છે. તો અહીંયા છે ને તે જે કર્મચારી સંચાલક છે એનું અહીંયા નોમિનેશન થાય છે, એટલા માટે કંપનીના જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે, બરાબર છે, એ મુજબ અહીંયા જે શેર હોલ્ડિંગ છે એ કરવું જરૂરી બનતું નથી. તો જે અન્ય સંચાલકો છે એની જેમ કંપનીના શેરમાં
જે નાણાકીય રોકાણ કર્યા વિના આ પ્રકારનું સંચાલક પદ જે છે એ અહીંયા પ્રાપ્ત કરી શકાય છે. બરાબર. હવે આપણે એની મર્યાદાઓ જોઈએ. તો એની મર્યાદામાં છે પહેલું લઘુમતી પ્રમાણ એટલે કે માઇનર પ્રપોઝન. તો સંચાલક મંડળના જે પણ નિર્ણયો છે એ સામાન્ય રીતે બહુમતીથી લેવાતા હોય છે. તો કોઈપણ કંપનીમાં સંચાલકોની જે સંખ્યા છે એ સંખ્યાનું પ્રમાણ 7 થી 12 જેટલું હોય છે. હવે સંચાલક મંડળની અંદર કેવું હોય છે કે બહુમતીથી અહીંયા નિર્ણય લેવાતા હોય અને અહીંયા 7 થી 12ની સંખ્યાની અંદર અહીંયા જે સંચાલકો છે બરાબર કંપનીના જે સંચાલકો છે એની સંખ્યા 7 થી 12ની વચ્ચે હોય છે. તો આ જે સંખ્યા છે એમાં જે કામદાર ડાયરેક્ટરની સંખ્યા છે એ માત્ર એક જ હોય છે. એટલે જે મોટાભાગના નિર્ણય છે ને એ લેવાય એમાં એક વ્યક્તિથી કંઈ ઉપજતું નથી. તો ઘણીવાર સંચાલક મંડળની કાર્યવાહીમાં તેઓ માત્ર શોભાના ગાંઠિયા પુરવાર થાય છે. બરાબર. એ લોકોને બિચારાને કોઈ દાદ જ નહીં આપે. એ લોકોનું મતલબ એ લોકોને કોઈ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં આપતા હોય. બરાબર. કેમ કે એ બિચારો એક જ એની વાત કોણ સાંભળે. જોકે કર્મચારીના હિતોને સીધા સ્પર્શતા પ્રશ્નોમાં કામદાર ડાયરેક્ટરની સંમતિ લેવી આવશ્યક બને છે. તો જ્યારે જે વર્કર્સ છે કે એમ્પ્લોઈઝ છે બરાબર એના હિતોની વાત આવે ત્યારે અહીંયા જે કામદાર ડાયરેક્ટર છે એની સંમતિ આપણે લેવી પડે છે. એના પછી છે ધંધાકીય કુનેહનો અભાવ લેક ઓફ બિઝનેસ એક્યુમેન. તો ધંધાકીય સંચાલન અને નિર્ણયો સંચાલનનું વિશિષ્ટ કૌશલ્ય માંગી લેતી પ્રવૃત્તિ છે. જે સ્થાપકો અથવા માલિકો કંપનીના સંચાલક તરીકે જે આવડત કુનેહ અને સૂઝથી ધંધાનું સંચાલન કરે છે તે પ્રકારનું કૌશલ કામદાર ડાયરેક્ટરમાં હોતું નથી. તો જે ધંધાકીય સંચાલન છે બરાબર છે એમાં જે નિર્ણયોનું સંચાલન છે એની અંદર છે ને કેવું છે કે નિર્ણય લેવા માટે આપણે ધ્યાનપૂર્વક લેવું પડે આપણે. બરાબર છે. એની પણ આપણી પાસે આવડત હોવી જોઈએ. તો જે સ્થાપકો છે અને માલિકો છે એ કંપનીના સંચાલક તરીકે આવડત કુનેહ અને સૂઝથી અહીંયા ધંધાનું સંચાલન કરતા હોય છે. તો એવું સેમ સંચાલન કરવાનું જે એ લોકો પાસે આવડત છે કે કૌશલ્ય છે બરાબર છે એ કામદાર ડાયરેક્ટર પાસે ટોટલી હોતું નથી. તો અન્ય સંચાલકો વ્યાપક દ્રષ્ટિકોણથી લાંબા ગાળાના અનુસંધાનમાં જે વ્યૂહરચના અપનાવે છે તેવી રીતે જે કામદાર ડાયરેક્ટર છે એ ઘણીવાર સમજી શકતા નથી. બરાબર છે. જેથી અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થવાની સંભાવના છે. એના પછી છે સંકુચિત દ્રષ્ટિકોણ એટલે કે લિમિટેડ વિઝન. તો જે કામદાર સંચાલકો છે એ દરેક સંચાલનીય નિર્ણય માત્ર મજૂરોના હિતના પરિપ્રેક્ષ્યમાં મૂલવે છે. બરાબર છે. તો અહીંયા જેટલા બી કામદાર સંચાલકો છે એની જે સંચાલનીય નિર્ણય જે કરવાનો છે એ મજૂરોના હિતના પરિપ્રેક્ષ્યમાં જ મૂલવી શકે છે. તો વાસ્તવમાં કંપની સાથે કામદારો ઉપરાંત બીજા અનેક હિત જૂથો જે છે એ સંકળાયેલા છે. તો આવા હિત પક્ષકારોમાં કોણ છે? તો ભાઈ ગ્રાહકો આવે, વેપારીઓ આવે, બેંક, નાણાકીય સંસ્થાઓ, શેરહોલ્ડરો, કરવેરા સત્તાઓ, સરકાર બધાનો સમાવેશ થાય છે. તો જે કામદાર ડાયરેક્ટરો છે એ લોકોનું જે વલણ છે ઘણીવાર માત્ર કામદારોના હિતને અહીંયા પ્રાધાન્ય આપવાનું છે. બરાબર. અને આ રીતે અન્ય પક્ષકારોની હિતની અવગણના કરવાનું સંકુચિત વલણ જે છે એ પ્રતિબિંબિત થાય છે. ઓકે. એના પછી ચોથું છે કે કામદાર સંચાલકોની કામદારો તરફની બિન વફાદારીની સંભાવના એટલે પોસિબિલિટી ઓફ લોયલ્ટી ઓફ લેબર ડાયરેક્ટર ટોવર્ડ્સ લેબર. તો અન્ય જે સંચાલકો છે એની મૂડીપતિઓ હોય સારી એવી આર્થિક સંપત્તિ એ લોકો અહીંયા ધરાવે છે. બરાબર. જે સંચાલકો છે એ તો પૈસાવાળા જ હોવાના છે એટલે એ લોકો પાસે બહુ પૈસા હોય. જ્યારે જે કામદાર વર્ગ છે ને એ કેવું હોય છે કે સંચાલક કામદાર વર્ગમાં આવે છે. ઓકે. તો જો તેઓની આર્થિક સ્થિતિ સદ્ધર ન હોય તો તેવી પરિસ્થિતિમાં આવા કામદાર સંચાલકોને મૂડીપતિ સંચાલકો નાણાકીય લાલચ આપીને ખરીદી લે છે. બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે એને લાલચ આપે છે. બરાબર છે. અને કેવું છે કે એના પક્ષમાં જ એ લોકોના પક્ષમાં નિર્ણય લે એવું અહીંયા એ લોકોને બરાબર એવું એ લોકો વલણ ધરાવતા થઈ જાય છે. તો આ પ્રકારે વેચાઈ ગયેલા જે કામદાર સંચાલકો છે એ પોતાના અંગત સંકુચિત સ્વાર્થ ખાતર સમગ્ર કામદાર વર્ગને મોટી હાનિ અહીંયા પહોંચાડે છે. તો કામદારોના હિતને લાંબે ગાળે નુકસાન કરતા ઘણા નિર્ણયોમાં તે અન્ય સંચાલકો સાથે સામેલ થઈ જતા હોય છે. બરાબર છે. તો અહીંયા વફાદારી નહીં નિભાવે તો અહીંયા કંઈ ઉકળતું નથી. બરાબર છે. તો આમ એના આટલા જે છે એ એના મર્યાદાઓ છે. બરાબર. એની લિમિટેશન્સ છે જેની અંદર
આપણે જો એના ફાયદા બી જોયા, બરાબર છે. તો એના ફાયદા બી છે, પણ એના જે મર્યાદાઓ છે એ પણ છે. તો હવે એ છે ને લોયલ હોવું જોઈએ, એનામાં બધી આવડત બી હોવી જોઈએ, બરાબર છે. આવડત નહીં હોય તો અહીંયા મગજમારી. પછી છે ને કેવું છે કે સંચાલક મંડળની અંદર આ એક જ હોવાથી એ શું થાય છે કે એને બોલાવવામાં તો આવે છે, પણ એના નિર્ણયને કોઈ પેલું એ આપવામાં નથી આવતું, બરાબર છે. બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. તો એટલા માટે અહીંયા બધી વસ્તુ છે ને એ લિમિટેડ થઈ જાય છે.